હવે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ની જે બેઝિક ઇન્ફોર્મેશન મેળવી હતી પાર્ટ 1 ની અંદર. હવે આજે આપણે એક્ટિવ ના વાક્યોને પેસિવ માં કઈ રીતે ફેરવવા એમાં સૌથી પહેલા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની વાત કરીશું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના જે વિધાન વાક્યો છે, નકાર વાક્યો છે, ઇન્વર્શન ક્વેશ્ચન, ડબ્લ્યુએસ ક્વેશ્ચન વગેરેની ચર્ચા આપણે આમાં કરીશું. જોઈએ મિત્રો હવે શું કહે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં જે એક્ટિવ રચના હોય એમાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર એટલે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. હવે એને પેસિવ માં ફેરવ્યું છે એટલે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પોતાના સ્થાન છે બદલી નાખશે. ઓકે, તો પેસિવ એટલે શું છે? ઓબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ્સ એમિઝા પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ. જોઈએ તો વાક્ય જોઈએ એટલે વધારે આપણને ખ્યાલ આવશે. પહેલું વાક્ય દેવલ સિંગ્સ અ સોંગ એવરી ડે. સમજો મિત્રો, સબ્જેક્ટ દેવલ, ઓબ્જેક્ટ અ સોંગ, આ બંને પોતાના સ્થાન બદલશે. એટલે દેવલની જગ્યાએ સોંગ અને દેવલ પાછળ બાય દેવલ થશે. ઓકે, જોઈએ વાક્ય જોજો શું થયું. તો દેવલની જગ્યાએ સોંગ અને સોંગની જગ્યાએ બાય દેવલ. અન્ય શબ્દો એમ છે. સિંગ્સ વર્તમાન કાળ છે તો વર્તમાન કાળનું હેલ્પિંગ વર્બ એમ ઇઝ આર એટલે કે સોંગ એક વચન છે માટે ઇઝ અને સિંગ નું પાસ્ટ પાર્ટિસિપલ સબ. બાકી જોઈએ હવે આપણે મીતા ઇટ્સ લડ્ડુસ ડેલી. સબ્જેક્ટ મીતા, ઓબ્જેક્ટ લડ્ડુસ. લડ્ડુસ ઓબ્જેક્ટ ને આગળ લાવીશું. મીતા એટલે પાછળ એટલે બાય મીતા અને ડેલી. ઓકે, ઇટ્સ વર્તમાન કાળ, ઈટ અથવા ઇટ્સ વર્તમાન કાળ તો એના હેલ્પિંગ વર્બ એમ ઇઝ આર. તો લડ્ડુસ બહુવચન છે માટે આર અને ઈટ નું પાસ્ટ પાર્ટિસિપલ ઈટ. થઈ ગયું પેસિવ. લડ્ડુસ આર eaten by Gita daily. Next sentence. Pooja writes a story regularly. Subject પૂજા, ઓબ્જેક્ટ સ્ટોરી. મિત્રો આ ખાસ ધ્યાન રાખો, વાક્યમાંથી સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આપણે શોધી લેવાના અને બંનેના સ્થાન ચેન્જ કરવા. જાણે કે આપણે ખો આપતા હોય ને, ખો આપવાની જગ્યાએ તો અહીંયા પૂજાની જગ્યાએ સ્ટોરી અને સ્ટોરીની જગ્યાએ બાય પૂજા. બાય પૂજાને રેગ્યુલરલી. રાઈટ અથવા રાઈટ્સ એટલે વર્તમાન કાળ એટલે હેલ્પિંગ વર્બ એમ ઇઝ આર. સ્ટોરી સિંગ્યુલર એક વચન માટે ઇઝ અને રાઇટ નો પાસ્ટ પાર્ટિસિપલ રાઇટન. A story is written by Pooja regularly. Next sentence જો મિત્રો, Sagar buys apple for his brother daily. Subject Sagar, object apples. સ્થાન ચેન્જ કરીએ. apples અહીંયા by Sagar for his brother daily. ક્લિયર મિત્રો? હવે બાય અથવા બાય એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મેઇન વર્બ છે તો એપલ સાથે હેલ્પિંગ વર્બ્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું કયું આવે? આર. એપલ્સ આર. બાય નો પાસ્ટ પાર્ટિસિપલ. ક્લિયર મિત્રો? તો એપલ્સ આર બોટ બાય સાગર ફોર હિઝ બ્રધર ડેલી. હવે આગળ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની આપણે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ, નકાર વાક્ય જોઈએ મિત્રો. નેગેટિવ સેન્ટેન્સીસ શું કહે છે એમાં? he does not drink coffee. તો સાદા વર્તમાન કાળની અંદર એક્ટિવ વોઇસ નું નકાર વાક્ય તો do not અથવા does not આપેલું હોય. do not અથવા does not ક્રિયાપદનું. આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ના સ્થાન ચેન્જ કરવા જેમ કરીએ છીએ. જો એનું વાક્ય શું છે? He does not drink coffee every day. તો he અને કોફી પોતાના સ્થાન બદલે છે. he ની જગ્યાએ કોફી અને કોફી ની જગ્યાએ he પાછળ એટલે by him. every day મેન છે. does ની જગ્યાએ અથવા do ની જગ્યાએ does not અથવા do not ની જગ્યાએ is not, am not કે are not નો ઉપયોગ કરીને drink નું પાસ્ટ પાર્ટિસિપલ drunk થશે. આગળનું વાક્ય જોઈએ. શું કહે છે? we do not eat pizza every day. Subject we, object pizza. Pizza. We પાછળ એટલે by us every day. Do not નું સ્થાન કોલે is not, am not કે are not. Do not or does not એટલે is not,
હવે પીઝા એક વખત એટલે ઈઝ આવશે નોટ અને ઇટનું પાસ્ટ પાર્ટિસિપલ eaten. Pizza is not eaten by us every day. Next sentence જોઈએ આપણે મિત્રો. They do not read a newspaper in the morning. Subject they, object a newspaper. સ્થાન બદલે a newspaper. અહીંયા by them in the morning. એમ જ મૂકીશું. Do not to stand is not, am not, k are not. એટલે does not હોય તો પણ તો ન્યૂઝપેપર એક વધારે is not નો not. હવે read નું past participle સ્પેલિંગ એક જ રહેશે મિત્રો, ખાલી one child read. તો newspaper is not read by them in the morning. એના પછીનું વાક્ય જોઈએ. Savan does not speak Marathi. Subject Savan, object Marathi. મરાઠી અહીંયા by Savan. યસ મિત્રો, ચલો ડુ ડઝની જગ્યાએ વિધાન મરાઠી એક વચન is not નું not અને speak નું past participle spoken. મિત્રો આ જે વર્બ છે ને verb 1 verb 2 અને verb 3 તૈયાર કરવો પડે, કોષ્ટક તૈયાર કરવું પડે, બરાબર? એટલે એક્ટિવ પેસિવ રચના આપણે શીખવી હોય તો પેસિવ વોઇસ માટે ખાસ તો આપણે past participle તૈયાર કરવા પડે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. Ketan does not do homework daily. Subject, object homework. તો homework આગળ લાવીશું by Ketan daily એમ જ. ઓકે, does not ની જગ્યાએ homework એક વચન is not અને do નું past participle. તો મિત્રો યાદ રાખજો, does do. અહીંયા આ does એ સહાયક ક્રિયાપદ, do એ ક્રિયા છે, એક્શન છે, કોઈ કામ કરવું. એટલે ઘણી વખત એવું પણ do not do એવું પણ આવે. તો પહેલું do હોય એ હેલ્પિંગ વર્બ છે, જ્યારે બીજું do છે એ ક્રિયા છે. Veena does not listen the songs. Subject Veena, object the songs. The songs અહીંયા by Veena. ચલો does not નું સ્થાન કોણ લે? એક બહુવચન છે ને, એટલે are, no અને listen નું past participle listen. Listen નું past participle. The songs are not listened by Veena. તો અહીં નેગેટિવ સેન્ટેન્સ આપણા મિત્રો પૂરા થયા. હવે ઇન્વર્શન તરફ જઈએ, ઉલટ પ્રશ્ન. ઉલટ પ્રશ્ન, ઇન્વર્શન ક્વેશ્ચન્સ. વાક્ય એક તમને આપ્યું છે, does Deval sing a song every day? સાદા વર્તમાન કાળના ઇન્વર્શન ક્વેશ્ચનની શરૂઆત do કે does થી થશે. હવે જ્યારે હું પેસિવ વાક્ય બનાવશું ત્યારે શરૂઆત am is કે are થી થશે. ઓકે મિત્રો, સબ્જેક્ટ નો ઓબ્જેક્ટ ના સ્થાન ચેન્જ કરવાના છે, બરાબર? જોઈએ એક વાક્ય આપીએ. દેવલ ની જગ્યાએ સોંગ અને સોંગ ની જગ્યાએ દેવલ. ડુ કે ડઝ નું સ્થાન કોણ લેશે? એમ ઇઝ કે આર, કર્મ પ્રમાણે, ઓબ્જેક્ટ પ્રમાણે. ઓબ્જેક્ટ એક વસ્તુ માટે ઇઝ. સિંગ નું પાસ્ટ સમ, અન્ય શબ્દો એમ જ. વાક્ય આપી તમને જો. ડઝ રાગિણી ઈટ લડ્ડુસ ડેલી? મિત્રો ગભરાવાની જરૂર નથી, આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પહેલા શોધી લેવાના વાક્યમાંથી. સબ્જેક્ટ રાગિણી, ઓબ્જેક્ટ લડ્ડુ. તો આપણે આમ કરી છે કે લડ્ડુ જોઈ લાગે અને લડ્ડુની જગ્યાએ બાય રાગિણી અને ડેલી એમ નું ક્વેશ્ચન માર્ક. ખબર પડી? રાગિણી જગ્યાએ લડ્ડુસ અને લડ્ડુની જગ્યાએ બાય રાગિણી. હવે જોઈએ ડુ કે ડઝ નું સ્થાન કોણ લે છે? એમ ઇઝ કે આર. હવે લડ્ડુસ બહુવચન છે માટે આર. ઓકે, ડઝ ની જગ્યાએ તો ડુ ની જગ્યાએ કોણ સ્થાન લેશે? એમ ઇઝ આર. અને ઇટ નું પાસ્ટ પાર્ટિસિપલ. એ તો એટલું ધ્યાન રાખજો, એક્ટિવ પેસિવ ની અંદર જે આપણે એક્ટિવ માંથી વાત કરીએ પેસિવ માં કરે ખાલી કર્તા અને કર્મ પોતાનું સ્થાન બદલે, બીજા બધા શબ્દો પોતાનું સ્થાન બદલતા નથી. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે.
કહે છે? Does Pooja write a story regularly? Pooja a story. અહીંયા Pooja ની જગ્યાએ સ્ટોરી અને સ્ટોરી ની જગ્યાએ by Pooja regularly question mark. હવે does નું સ્થાન કોણ લે? am is here. a story એક વચન ને માટે is. વાક્ય શબ્દ મેં કેપિટલ લેટર થી થાય I કેપિટલ કરવાનું અને write નું past participle written. Is a story written by Pooja regular. Next sentence, does Sagar buy apples for his brother daily? Sagar ની જગ્યાએ કોણ આવી જશે? apples અને apples ની જગ્યાએ buy Sagar for his brother daily. ક્લિયર મિત્રો? બુકે દુસ્તાન કોણ લેશે? am is here. apples બહુવચન છે માટે આ અને by નું past participle bought. થયું? are apples bought by Sagar for his brother daily? next sentence જોઈએ મિત્રો. શું કહે છે? do they play cricket on the playground? subject they, object cricket. તો cricket they ની જગ્યાએ અને cricket ની જગ્યાએ by them. સર્વનામમાં તેની કર્મ વિભક્તિ. I હતો by me, we હતો by us, he હતો by him. ધ્યાન રાખો, કોષ્ટક યાદ રાખો. on the playground question mark. do નું સ્થાન am is to cricket એક વચન માટે is અને play નું past participle. is cricket played by them on the playground? next sentence જોઈએ મિત્રો. શું કહે છે? does she make paper boats in every monsoon? she paper boats. તો અહીં આવશે she ની જગ્યાએ paper boats અને paper boat ની જગ્યાએ by અને she નું her. by her in every monsoon. m9 ડુકેટ દુસ્તાન એલિગર ઓ પેપર બોટ્સ બહુવચન છે માટે are અને make નું past participle made. are paper boats made by her in every monsoon? હવે અહીંયા આપણે યુનિવર્સલ ક્વેશ્ચન સાદા વર્તમાન કાળના પૂરા કર્યા બરાબર મિત્રો. હવે આગળ ક્વેશ્ચન વિથ who વાળા વાક્યો હોય સાદા વર્તમાન કાળમાં એક્ટિવમાંથી પેસિવમાં વાક્યને કેવી રીતે ફેરવવું. હવે જો મિત્રો અહીંયા અત્યાર સુધી આપણે જે વાક્ય જોયા એની અંદર કર્તા અને કર્મ હતા પણ who વાળા વાક્યની અંદર કર્તા નહીં, કર્મ હોય પણ કર્તા નહીં એટલે સ્થાન ચેન્જ થતા નથી. જોજો કે કોણ સ્થાન ચેન્જ કરે છે? who ની જગ્યાએ by whom મૂકવામાં આવે. વાક્યની શરૂઆતમાં whom શું થઈ જાય? by whom થાય. who ની જગ્યાએ by whom મૂકવામાં આવે. ઓકે, વર્તમાન કાળ છે તો વર્તમાન કાળમાં સહાયક ક્રિયાપદ જે છે ને તે છે એને ઉઠાવીને આપણે આ ઓબ્જેક્ટની પાછળ લઈને પાસ્ટ પાર્ટિસિપલ કરવાનું અને જે ક્રિયાપદ લીધું તે આપણે am is કે આ કર્મ પ્રમાણે મૂકવાનું છે. બરાબર છે? whom by whom થઈ ગયું. જે ક્રિયા છે કે am is આવે સ્ટોરી એક વચન માટે is આવે એટલે by whom is a story and tell you told at night question mark. જોઈએ વાક્ય. who teaches English to you? તો સૌથી પહેલા who ની જગ્યાએ આપણે મૂકી દેવાનું છે by whom. ક્લિયર મિત્રો? ઇંગ્લિશ ની જગ્યાએ ઇંગ્લિશ માં લખી દેવાનું છે. આમાં શબ્દ આમાં સ્થાન કોણ ખાલી ક્રિયાપદ બદલશે. ક્રિયા પછી કર્મની પાછળ જતું હશે પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે. ઓકે, તો આ ક્રિયા વર્તમાન કાળ તો વર્તમાન કાળ સાથે am is આવે ઇંગ્લિશ સાથે is અને આ ટીચ એ કર્મની પાછળ taught થશે. taught to you. by whom is English taught to you? જો આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ મિત્રો એકદમ સરળ ધ્યાન રાખજો. who plays carom at home? who ની જગ્યાએ by whom. carom એમ ઓકે. હવે પ્લીઝ ક્રિયા છે ક્રિયા carom ની પાછળ જશે એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ આ જગ્યાએ શું આવશે? સહાયક ક્રિયાપદ. carom એક વચન છે માટે is કારણ વર્તમાન કાળ અને play નું played at home.
क्वेश्चन by whom is carom played at home જેમ મિત્રો એકદમ સરળ આગળનું વાક્ય who writes a novel every year કોની જગ્યાએ by whom a novel ઓકે હવે રાઇટ્સ વર્તમાન કાળ તો વર્તમાન કાળ સાથે એમ ઇઝ નોવેલ એક વચન માટે ઇઝ અને રાઇટ્સ નું રાઇટ એવરી યર એવરી યર ક્લિયર મિત્રો તો અહીંયા સ્થાન ખાલી જે એક્શન ક્રિયાપદ છે કર્મની પાછળની પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું અને જ્યાં તમે ક્રિયાપદ ઉઠાવ્યું એની જગ્યાએ હેલ્પિંગ વર્બ્સ આવશે who does homework at school ચલો શું કરે મિત્રો who નું by whom હોમવર્ક એમ જ એક જગ્યાએ હોમવર્ક ઓકે હવે ડઝ નું સ્થાન પડે એમ ઇઝ કે આર તો હોમવર્ક એક માટે ઇઝ હવે જો મિત્રો અહીંયા ડઝ છે ડઝ એક ક્રિયા છે ઓકે એટલે ડઝ પાછળનું પાસ્ટ પાર્ટિસિપલ ડન થશે શું થશે ડન એટ સ્કૂલ મિત્રો ધ્યાન ઘણી વખત વાક્યની અંદર ડુ કે ડઝ નો ઉપયોગ એક્શન તરીકે થાય ત્યારે એનું પાસ્ટ પાર્ટિસિપલ ડન થાય ડુ અથવા ડઝ નું ડન થાય ક્લિયર who makes tea for you every day કોની જગ્યાએ by whom p એક જગ્યાએ એમ જ makes ક્રિયાની જગ્યાએ એક વચન માટે is અને makes નું પાસ્ટ પાર્ટિસિપલ made હવે બાકીના શબ્દો એમ જ for you every day ક્વેશ્ચન ક્લિયર મિત્રો તો હુંની વાક્ય રચનામાં આપણે જોયું કે હુંની જગ્યાએ બાય મૂકવાનું છે જે એક્શન છે એક્શન આપણે ઓબ્જેક્ટ ની પાછળ લઈને પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે અને જે આપણે એક્શન ઉઠાવી ક્રિયાપદ ઉઠાવી એટલે આપણે હેલ્પિંગ વર્બ મૂકવાનું છે હવે નેક્સ્ટ જોઈએ મિત્રો ક્વેશ્ચન વિથ વોટ ક્વેશ્ચન વિથ વોટ હવે આમાં જોઈએ આમાં કર્મ ના હોય વોટ વાળી વાક્ય રચનામાં કર્મ ના હોય કર્તા ના હોય કર્મ ના હોય ઓકે એટલે અહીંયા કર્તા પાછળ જશે પણ કર્મ હોતું નથી એટલે વાક્ય કેવી રીતે બનશે વોટ ની જગ્યાએ વોટ એટલે વોટ વાળું વાક્ય સાદા વર્તમાન કાળનું એટલે કે ડુ કે ડઝ ની જગ્યાએ તમારે ઇઝ જ મૂકવાનું છે કારણ કે આપણે કર્મ જાણતા નથી કે એ સિંગ્યુલર છે કે પ્લુરલ છે ઓકે તો જોઈએ વોટ ની જગ્યાએ વોટ ડુ કે ડઝ ની જગ્યાએ ઇઝ આ યુ છે ક્રિયાની પાછળથી બાય યુ થયું અને સિંગ નું સીધું સમ ઇઝ સમ ઇન એવરી મોન્સૂન વાક્ય જોઈએ તો વધારે ખ્યાલ આવશે મિત્રો what does she write on the paper તો મિત્રો કોણ સ્થાન બદલે છે what ની જગ્યાએ what ઓકે હવે જે ડુ કે ડઝ એટલે કે ઇઝ મૂકી જ દેવાનું વર્તમાન કાળમાં what વાળી વાક્યમાં ડુ કે ડઝ ની જગ્યાએ ઇઝ હવે આ બંને સ્થાન બદલશે she પાછળ જાય by her એટલે રાઇટ્સ નું પાસ્ટ પાર્ટિસિપલ રાઇટર તો રાઇટ્સ ની પહેલા written and she knew by her on the paper question चलो मित्रों what is here what डू के डज जगह is what वाली बात रखना साथ वर्तमान का is कर्ता અને જે ક્રિયાપદના સ્થાન ચેન્જ કરે એટલે રાઈટ આગળનું પાછળ રાઈટ અને સી પાછળ by her નેક્સ્ટ જો શું કહે છે what do they drink in the morning what નું what do ની જગ્યાએ is drink આગળ આવશે they પાછળ they પર drink નું drunk અને they નું by them in the morning સે મિત્રો એકદમ સરળ what નું what do કે they is જ ઉપર what ના they અને drink એ સાથે drink કહીએ એનું પાછળ drunk અને they by them next what does he eat at every night what to what does ની જગ્યાએ is eat અને he સ્થાન હવે eat નું eaten અને he નું by him at every night clear મિત્રો what do you watch on TV every day what નું what is watch નું past participle watched
અને યુ નો બાય યુ ઓન ટીવી એવરી ડે. ક્લિયર મિત્રો? આ વોટ વાળી વાક્ય રચના. વોટમાં શું કર્યું આપણે મિત્રો? ખાલી જે કર્તા અને જે એક્શન છે બે સ્થાન બદલશે. એક્શન આગળ આવશે એનું પાસ્ટ પાર્ટિસિપલ કર્તા પાછળનો બાય કરી મૂકવાનો થશે અને જે ડુ કે બધી જગ્યાએ ઇઝ નો જ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા વોટ વાળી વાત કરી જોઈ. હવે આપણે એમાં સાદા વર્તમાન કાળમાં વેન અને વેર. હવે વેન અને વેર વાળી વાક્યમાં જેમ આગળ અગાઉ ભણ્યા આપણે વિધાન વાક્યો પછી જે નકાર વાક્યો ઇન્વર્સ એ જેમ કર્તા અને કર્મ બંને એટલે કર્તા અને કર્મના સ્થાન બદલાશે. અહીંયા ખાલી હુ અને વોટમાં તમારે ધ્યાન રાખવાનું. જો વેન ડુ ધે પ્લે ફૂટબોલ તો ધે અને ફૂટબોલ ધે કરતા છે ફૂટબોલ ઓબ્જેક્ટ કર્મના બંને સ્થાન પર બીજા બધા શબ્દ એ જગ્યાએ મૂકવાનો. જો વેન ની જગ્યાએ વેન, ડુ ની જગ્યાએ ડુ કે ધે બીજાનો ઉપયોગ કરવાનો છે, ધે ની જગ્યાએ ફૂટબોલ અને ફૂટબોલ ની જગ્યાએ બાય ધેમ પ્લે નું પાસ્ટ પાર્ટિસિપલ. જો વાક્ય જોઈએ આપણે મિત્રો. જો પહેલા કરતા કોણ? કર્મ કોણ? તો ગો. અહીંયા કરીશું તો ગો અને અહીંયા કર્તાની જગ્યાએ બાય, કર્મની જગ્યાએ બાય કરતા મૂકે. વેન નું વેન. હવે ડુ કે જગ્યાએ એમ ઇઝ. ગોડ એક વચન માટે ઇઝ અને પ્રે નું પ્રેડ પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? પ્રેડ. When is God prayed by her? Where does he put the books? He, the books, કર્મ. અહીંયા આવશે the books. અહીંયા થશે by, he નું him. Okay? Where નું where. book એ દસનું સ્થાન એમ લીધા. books પ્લુરલ છે માટે are અને book નું past participle put. હવે where are the books put by him? Next, when do they do homework? They are homework. તો અહીંયા આવશે homework. they ની જગ્યાએ એટલે સબ્જેક્ટ ઉસ્તાનો ઓબ્જેક્ટ લીધું. they ની homework ની જગ્યાએ by them question mark. when નું when, do ની જગ્યાએ એમ ઇઝ. homework સિંગ્યુલર માટે is અને do નું past participle. જોઈએ તો બે ડુ આપ્યું છે. પહેલું ડુ છે હેલ્પિંગ વર્બ છે, સહાયક ક્રિયા પ્લસ એક્ટિવ વોઇસ અને આ ડુ ક્રિયા છે. તો અહીંયા હેલ્પિંગ વર્બ નું સ્થાન હેલ્પિંગ વર્બ્સ પેસિવના હેલ્પિંગ વર્બ્સ એ બીજા છે. તો ઇઝ મુકાયેલું ડુ પાસ્ટ પાર્ટિસિપલ ડન થયું છે. આમાં લાશે વેર ડઝ સીતા કીપ હર ક્લોથ્સ. સીતા અને હર ક્લોથ્સ. અહીંયા હર ક્લોથ અને સીતાસ